આજે સોશિયલ મીડિયા પર એક એવી ખબર વાયરલ થઈ રહી છે જેને સાંભળી ઘણા લોકો ડરી ગયા છે, કેમ કે ઈરાન સમુદ્રની અંદર જતા ઇન્ટરનેટ કેબલને કાપવાની ધમકી આપી રહ્યું છે। પણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે જાણીશું આપણે ખૂબ જ સરળ ભાષામાં। અને શું ખરેખર આ કેબલના લીધે બધાનું જ ઇન્ટરનેટ બંધ થઈ જશે? તો સૌથી પહેલા આ કેબલ શું છે? સમુદ્રની અંદર હજારો કિલોમીટર લાંબા ફાઇબર કેબલ બિછાયેલા હોય છે જે દુનિયાના દેશોને ઇન્ટરનેટથી જોડે છે અને ભારત પણ આ કેબલ દ્વારા બીજા દેશો સાથે કનેક્ટ થાય છે। હવે વિચાર કરો, જો આ કેબલને નુકસાન થાય તો શું થશે? ઇન્ટરનેટ ધીમું પડી શકે, કેટલાય એપ્સ અને વેબસાઇટ કામ ન કરે, બેન્કિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર અસર પણ પડી શકે છે। પણ હવે સૌથી મહત્વની વાત, હાલ સુધી કોઈ પણ ઓફિશિયલ કન્ફર્મેશન નથી કે ઈરાને આ કેબલને કાપી નાખ્યા છે। કેટલીક રિપોર્ટ્સમાં માત્ર ધમકીની જ વાત છે, પણ હકીકતમાં તો કોઈ કેબલ કાપવામાં આવ્યા જ નથી। અને એક મહત્વની વાત, એક્સપર્ટ કહે છે કે આવું કરવું એટલું સરળ નથી, કારણ કે આ કેબલ કાપવાથી ઈરાનને પણ ભારે નુકસાન થઈ શકે છે। એટલે જ મિત્રો, ખૂબ જ જરૂરી વાત એટલે કે અગત્યની વાત, તમારે બિલકુલ પણ હેરાન થવાની કે પેનિક થવાની જરૂરત નથી। અને ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે એવી કોઈ પાક્કી માહિતી નથી। ઘણા લોકો સોશિયલ મીડિયા પર જોઈ અને ડરી ગયા છે અને અફવાઓ ફેલાવી રહ્યા છે। તો મારી નાની વિનંતી છે કે કોઈ પણ સમાચારને શેર કરતા પહેલા તેની સાચી હકીકત ચકાસજો અને આ અફવાઓથી દૂર રહેજો।